અંગદાનથી અમર બન્યું જીવન. રીટાબેન કોરાટના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 22/1/2026ના રોજ બપોરે આશરે 3:30 વાગે રીટાબેન કોરાટે પોતાના દીકરા રાજ હરેશભાઈ કોરાટને ફોન કરી તબિયત બરાબર ન લાગતી હોવાનું જણાવતા તેઓના ઘરે આવવાનું કહ્યું હતું. દીકરો ઘરે પહોંચ્યો ત્યારે રીટાબેનને વોમિટ થતી હતી તેમજ શરીરમાં ભારે કમજોરી જણાતી હતી. તાત્કાલિક તેમને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી. ડાયમંડ હોસ્પિટલમાં જરૂરી તપાસ કર્યા બાદ ડોક્ટર દીપેશ કક્કડ, ન્યુરોસર્જન અને ડોક્ટર શ્રીઓની ટીમ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ગંભીર ક્ષણે પરિવારના હરેશભાઈ કોરાટ, રાજ કોરાટ, રાજવી કોરાટ, કૌશિકભાઈ કોરાટ, કેશવલાલ ભુવા, વિપુલભાઈ ભુવા, દિનેશભાઈ અભંગી, કિશોરભાઈ રીબડિયા દ્વારા માનવતાપૂર્ણ અને સાહસિક અંગદાન માટે નિર્ણય લેવા માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોરાટ પરિવારને અંગદાનની સમજ આપવામાં આવતા તેઓએ અંગદાન કરવા માટેની સંમતિ આપી હતી. પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જે અંતર્ગત IKDRC હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની 2 સ્વીકારવામાં આવ્યા તેમજ લોક દ્રષ્ટિએ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું. રીટાબેન કોરાટના અંગદાનથી કુલ 5 દર્દીઓને નવજીવન મળ્યું છે. વધુમાં વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે ડાયમંડ હોસ્પિટલ અને ટીમ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કોરાટ પરિવારના સ્વજનનું 29મું સફળ અંગદાન થયું છે.